નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. હું આપનો વિરેન્દ્ર પ્રકાશ. આજે ખાસ કરીને સમાજ માટે એક મેસેજ લઈને આવ્યો છું. મારા સમાજના ઉત્થાન માટે, મારો સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે, મારો સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે, મારો સમાજ આજે કુશળ થાય, મારો સમાજ આજે વિકાસના પંથ તરફ આગળ વધે. હંમેશા સમાજ માટે દરેક લોકો જે જાગૃત છે એમને હંમેશા મહેનત કરવાની છે. આજે આપણા સમાજની અંદર શિક્ષણ નથી, આપણી સમાજની અંદર કુરિવાજો ઘણા છે, આપણા સમાજની અંદર વ્યસન વધારે છે. આજે સમાજ ધીરે ધીરે જે પણ બંધીઓ છે એને દૂર કરી એક સમાજ વિકાસના પંથ તરફ આગળ વધી રહ્યો છે. અને હું ચોક્કસથી સમાજના દરેક ભાઈઓને એક મેસેજ આપું છું કે સમાજના જ્યારે યોગ્ય કાર્યો માટે સમાજ જ્યારે એકત્રીકરણ થતું હોય, સમાજની અંદર જ્યારે એકતાની વાત હોય, સમાજની અંદર શક્તિ પ્રદર્શનની વાત હોય, સમાજના દરેક ક્ષેત્રના સર સોપાન કરવાની વાત હોય તો હંમેશા આપણે સંગઠિત થવું જોઈએ. ખાસ કરીને મારી વિરેન્દ્ર પ્રકાશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આજે આપણે ચોક્કસથી વાત કરવી છે કે કોલી ઠાકોર વિકાસ નિગમની અંદર જે સમાજ ઉપર જે અન્યાય થઈ રહ્યો છે, સમાજ ઉપર જે પણ પ્રકારનું એક બજેટ જે ફાળવવામાં આવ્યું છે, એ બજેટ થકી એક સરકારની જે પણ એક એમને જે ષડયંત્ર કર્યું છે કે સમાજને આ કોઈ પણ પ્રકારની આ યોજનાનો લાભ ન મળે, તો કોલી ઠાકોર વિકાસ નિગમ ઉપર ચોક્કસથી વાત કરવા માટે આવ્યો છું. અને ખાસ કરીને સરકારના એવા ઘણા બધા પરિપત્રોની અંદર સુધારા કર્યા છે. પહેલાં જે પણ પરિપત્ર હતો કે આકારની ઉપર બોજો પાડવામાં આવે અને એમને જે નવી સિસ્ટમ લાવવામાં આવી છે કે ખાસ કરીને ઉતારા ઉપર બોજો પાડવામાં આવે, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને પંચાયતનો જે પણ ફોર્મ નંબર 8 હટાવી દેવામાં આવ્યું છે અને ફોર્મ નંબર 2 લાગુ કરી દેવામાં આવ્યું છે. આજે ચોક્કસથી વાત કરીશ, સમાજની વાત કરીશ કે સમાજના કોઈ પણ અન્યાયની વાત હોય, સમાજ આવી રીતે કોઈ પણ પીડાતો હોય તો જે લોકો જાગૃત છે એમણે સમાજ માટે હંમેશા પોતાના કાર્યશીલ રહી અને સમાજ માટે પ્રેરણારૂપ બને અને સમાજ માટે કામ કરવું જોઈએ. આજે સરકારના જે પણ નિયમની વાત કરીએ, જે સિસ્ટમની વાત કરીએ કે આના કોલી વિકાસ ઠાકોર નિગમની અંદર ઘણા બધા એવા સુધારા કરેલા છે અને ઘણા બધા એવા ખાતાની અંદર પોતાનું એક પત્ર જાહેર કરી અને જે આકારની પર જે બોજો પડતો હતો એની સિસ્ટમ પણ રદ કરવામાં આવેલી છે. અને ખાસ કરીને હાઈકોર્ટની અંદર પિટિશન પણ રદ કરેલી છે અને પિટિશન થકી ખાસ કરીને આ જે પણ પ્રકારે આકારની અંદર જે બોજો પડતો હતો એનો બોજો ખાસ હટાવી દેવામાં આવે છે. ખાસ કરીને હાઈકોર્ટનું ખાલી નામ આપી અને એક સરકાર થકી એક ષડયંત્ર રચેલું હોય એ રીતે ખાસ આપણને લાગી રહ્યું છે. આજે એના અનુસંધાને ખાસ વાત કરવી છે. ખાસ કરીને વિડીયો વધુમાં વધુ શેર કરજો. આજે આપણે ચોક્કસથી વાત કરીશ કે પહેલાં આપણે જમીનની જે બોજાની વાત કરીએ તો પહેલાં આપણે ગામનો જે પણ રેકોર્ડની અંદર જે પંચાયતની અંદર જે વેરા પાવતી ઉપર ખાસ કરીને આ જે પણ સિસ્ટમ એના ઉપર જે બોજાની નોંધ પાડવામાં આવતી હતી, પણ હવે આખી સિસ્ટમ રદ કરી અને એક ઉતારાની વાત કરી છે. તો આપણા સમાજની અંદર ઘણા બધા ઠાકોર સમાજની અંદર એવા લોકો છે, લગભગ 20થી 25% લોકો લગભગ એવા હશે કે જેની જોડે જમીન નથી. તો જમીન નથી તો બોજો કઈ રીતે પડાવશે? અને સરકાર એક બાજુ વાત કરી રહી છે કે આ સમાજને, ઠાકોર સમાજને એક ઉત્થાન માટે, વિકાસ માટે અમે બજેટની ફાળવણી કરી છે. તો ચોક્કસથી કહીશ કે સમાજ ઉપર જે સરકારે પોતાના વલણો દર્શાવ્યા છે, જે એટલા વલણો કડક દર્શાવેલા છે કે સરકારને કોઈ પણ સમાજને કોઈ પણ ભોગે આ લોન મળવા પાત્ર થતી નથી. અને સમાજના દરેક લોકો આજે પોતાના અન્યાય સામે ઝૂઝમી રહ્યા છે અને દરેક ક્ષેત્રે ઝૂઝમી રહ્યા છે, પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યા છે. તો સરકારે જે પણ પ્રકારનો અન્યાય કર્યો છે એના વિશે હું ચોક્કસ આજે બોલીશ અને ખાસ કરીને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે ખાસ આપણે વાત કરવી છે એના અનુસંધાન કે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ હેમાંગ શાહ દ્વારા એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જે મિલકત ઉપર એ મિલકતનો જે પણ કાર્ડ છે, જે વેરાની પાવતી છે, તો બેંકના બોજાની નોંધણી કરવા બાબતે સ્પષ્ટતા માગી હતી. જે હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરવામાં આવી હતી અને એના દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું જે પિટિશનની અંદર કે જે પણ ગામની અંદર જે આકારની છે, જે આકારની ઉપર ખાસ કરીને આ મિલકતની જે પણ છે એના ઉપર શું બોજો બેંક પાડી શકે, શું આ મિલકત જે આકારની આધારે મિલકતનો પુરાવો ગણી શકાય, એ રીતે એમણે પિટિશન દાખલ કરી હતી. અને આના અનુસંધાને ખાસ કરીને 3 સપ્ટેમ્બર 2024ના જે હેમાંગ શાહનો જે પત્ર હતો એ પત્રના આધારે તપાસ કરવામાં આવી અને ખાસ કરીને પત્રના આધારે તપાસ કરતા હાઈકોર્ટે સાબિત કર્યું કે જે પણ એક મિલકતની જે પહોંચ છે, જે વેરો છે, જે આકારની છે, તો એના થકી મિલકત સાબિત નથી થતી, ખાલી એક કબજાનો પુરાવો સાબિત થાય છે. તો ખાસ કરીને એક વિકાસ કમિશનર દ્વારા 5 ફેબ્રુઆરી 2025ના રોજ એક નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો અને આની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું કે આકારની ઉપર કોઈ પણ પ્રકારનો બોજો પડશે નહીં. અને ખાસ કરીને
એમાં ફોર્મ નંબર 2 લાગુ કરી દેવામાં આવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, અને ફોર્મ નંબર 1 જે પંચાયતનું હતો એને ડિલીટ કરી દેવામાં આવે. એટલે ખાસ કરીને મેસર્સ અદિત માઇક્રોસિસ જે એપ્લિકેશન જે ડેટાનું જે કામ કરે છે કે જેના ઉપર બોજો પાડવાની જે સિસ્ટમ હોય છે આકારણી ઉપર, એટલે વિકાસ કમિશનર દ્વારા ખાસ કરીને 20/5/2025ના દાડે એક પત્ર આપવામાં આવ્યો. વિકાસ કમિશનર દ્વારા આ જે પણ મેસર્સ અદિત માઇક્રોસિસ જે ડેટાનું જે કામ કરે છે, જે ખાસ કરીને આકારણીના ઉપર જે બોજો પાડવાનો, તો એમના પત્ર દ્વારા ખાસ કરીને જણાવવામાં આવ્યું કે ગ્રામ સુવિધાની અંદર જે એપ્લિકેશન જે બોજો છે જે પાડે છે એ રદ કરવામાં આવે, એટલે ખાસ કરીને આખી સિસ્ટમ નાબૂદ કરી દેવામાં આવે. એટલે ચોક્કસથી મારા સમાજના ભાઈઓને કહીશ કે ભલે આપણે એ દિવસે જ્યારે ગાંધીનગર ગયા હતા એ લોકો એ રીતે વાત કરતા હતા કે એક સામાન્ય ભૂલ છે, સામાન્ય બાબત છે, આ મેં વહેલી તકે એક સુધારો કરી દઈશું, પણ ચોક્કસથી સમાજ માટે જે એમને કપડાં વલણો જે દર્શાવ્યા છે એમની વાતો ઉપર તો આપણને સરળ લાગે છે અને આપણને એવું લાગે છે કે આ વાત સામાન્ય જ છે, પણ આપણે જે પણ પ્રકારની આગળની સિસ્ટમના ભાગરૂપે જે કામ કર્યું છે, જે પણ પત્રો લખેલા છે, જે સિસ્ટમમાં જે પણ એક આકારણી ઉપર જે બોજો પાડવાની જે પદ્ધતિ હતી આખી સિસ્ટમ રદ કરી દેવામાં આવી છે. ચોક્કસથી એક સમાજ ઉપર કપડાં વલણ છે અને સમાજ એક પોતાના વિકાસની દિશા તરફ આગળ ન વધી શકે એના માટે સરકારનું આપણા દ્રષ્ટિએ જોતા એક ષડયંત્ર રચાયેલું છે. એટલે ચોક્કસથી સમાજને વિનંતી કરીશ કે આપણો હક અને અધિકાર મળે કે ન મળે, પણ સમાજની જ્યારે વાત આવે, સમાજના હક અને અધિકારની વાત આવે, સમાજના ન્યાયની વાત આવે, સમાજના સામે જ્યારે સરકાર અન્યાય કરે તો સૌ સંગઠિત થવું, એક થાવ અને સમાજના હક અને અધિકાર માટે પૂરા જોશથી એક થઈ અને સંગઠિત થઈ અને આપણે શક્તિ પ્રદર્શન કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત.